મઝહબ નહીં સિખાતા કિસી સે બેર રખના આ શબ્દોને સાર્થક કર્યા છે નર્મદા જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકોએ। હાલ પવિત્ર શ્રાવણ માસનો મહિનો ચાલી રહ્યો છે। હિન્દુ સમાજના લોકો આ મહિનામાં મહાદેવજીની ભક્તિમાં લીન થયા છે ને તેઓ પદયાત્રા સ્વરૂપે ભગવાનના દર્શન માટે મંદિરે જતા હોય છે। ત્યારે આ સમયમાં શ્રદ્ધાળુઓ માટે પાણી, ચા, ફળ ફ્રૂટ સહિત તમામ વસ્તુઓ મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપલબ્ધ કરાવી અને સેવા કરી। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના એક ખૂબ સુંદર દ્રશ્ય સામે આવ્યા છે। આજના સમયમાં કેટલાક રાજકીય નેતાઓ પોતાના રાજકીય રોટલા સેંકવા માટે હાલ સમાજ વચ્ચે, ધર્મ વચ્ચે જે ધાર્મિક બાબતોને લઈને ઝેર ઉંકી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। તમામ ધર્મના રાજકીય નેતાઓ પોતાની વોટ બેંક સાચવવા માટે જે ખાઈ પેદા હિન્દુ મુસ્લિમમાં કરી રહ્યા છે તેના કારણે આજે નફરતનો માહોલ પણ દેશમાં બનતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જે કહી રહ્યા છે કે મઝહબ નહીં સિખાતા કિસી સે બેર રખના। હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ લોકો માણસ છે, માનવી છે ને માનવીને કેવી રીતે મદદરૂપ બની શકે તે માટેની એક પહેલ, એક અનોખી શરૂઆત છે તે સંકલ્પથી થાય છે। ત્યારે વાત એવી છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામથી કોકમ માતાજીનું જે મંદિર આવેલું છે ડેડિયાપાડામાં, ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે આવી રહ્યા હતા। ત્યારે આ બાબતના પગલે એ શ્રદ્ધાળુઓની સેવામાં મુસ્લિમ સમાજના આગેવાનો આવ્યા ને શ્રદ્ધાળુઓને ફળ, ફ્રૂટ, ચા, પાણી સહિતની વસ્તુઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી, એટલે સેવા આપવામાં આવી। ને આ ઘટના જે હિન્દુ મુસ્લિમ સમાજના એકતાનો જીવંત ઉદાહરણ ગુજરાતમાં ફરી જોવા મળ્યું છે ને આ એક સુંદર દ્રશ્યએ ફરી આપણને અહેસાસ કરાવ્યો છે કે માણસને માણસની જેમ રહેવું જોઈએ। ધાર્મિક ચુંગાલમાં આવીને હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડવું ન જોઈએ, જેના કારણે આનાથી વિકાસ છે તે રૂંધાય છે ને લોકો દિવસે ને દિવસે જે રીતે નફરત એકબીજામાં ફેલાવી રહ્યા છે તેના કારણે ખાઈ બંને સમાજ, બંને ધર્મ વચ્ચે પેદા થઈ રહી છે। અમે કેવડી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરતના રહેવાસી છીએ। અમે દર વર્ષે કેવડીથી કોકમ ચાલતા હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ, જેમાં ડેડિયાપાડા તાલુકાના મુન્નાભાઈ અને ઇકબાલભાઈ અમને દર વર્ષે સેવા આપે છે। ગયા વર્ષે પણ અમને એમના તરફથી કેળા, પાણી, ચા આપેલ। આ વર્ષે પણ અમને નાસ્તો, એમાં છે ભજીયા, સમોસા જેવા અનેક વેરાયટીઓ બનાવીને અમને આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ત્યારે આવા લોકો માટે પણ આ લપડાક છે જે ધાર્મિક કોમી વય મનુષ્ય ફેલાવી પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે, પરંતુ આ એક જે ઉત્તમ ઉદાહરણ છે તે ડેડિયાપાડામાંથી સામે આવ્યો છે ને લોકો પણ આ કાર્યની સરાહના કરી રહ્યા છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવી પોઝિટિવ સ્ટોરી સમાજની જે બનતી હોય તમારા સુધી પહોંચાડતા રહીશું। બસ તમારે નવજીવન ન્યૂઝને લાઇક કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરી દેવું છે ને વધુમાં વધુ શેર કરવું છે, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે।